વડતાલમાં સરકારી કામગીરી માટે સંપાદન કરેલી જમીન કેટલાક ભૂમાફિયાઓ દ્વારા બારોબાર ખરીદ વેચાણ કરી દેતા વિવાદ સર્જાયો। ગ્રામ પંચાયતના સરપંચ પ્રકાશ ઠાકોરે આક્ષેપ કર્યો છે કે વર્ષ 2022થી તેઓ સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ અધિકારીઓ દ્વારા તેમની અરજીઓને ધ્યાનમાં લેવાના બદલે ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે। એટલું જ નહીં, નડિયાદના પૂર્વ પ્રાંત અધિકારી દ્વારા તો વડતાલ ગ્રામ પંચાયતના તલાટીને તું શું કામ આ અરજીને લઈને અહીં આવે છે, બહાર જતો રહે, નહીતર તારી સામે ઇન્ક્વાયરી શરૂ કરાવી પડશે એવી ધમકીઓ પણ આપતા હતા। સમગ્ર મામલો દબાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા કરવામાં આવ્યો છે। થયા હોય તો અરજી આપવામાં આવશે તો તપાસ કરીશું। દસ્તાવેજ માટેના રૂલ્સ રેગ્યુલેશન્સ છે એ પ્રમાણે દસ્તાવેજ કરવામાં આવે। એવી હું એવું નથી કહેતો હું દસ્તાવેજ જોઉં તો મને ખબર પડે કે દસ્તાવેજમાં શું છે ને કેમ। એની અંદર ભાનુભાઈ જોધાભાઈ ભરવાડ નામનો કોઈ વ્યક્તિ શખ્સ બિલોદરાનો એણે એની અંદર મારું બોગસ બાનાખત છે એવી રીતની તકરારી દાખલ કરેલી અને એની અંદર એ તકરારી દાખલ થયેલી જે પાછળથી પ્રમાણિત થયેલી અને આ અત્યારે જે જમીન પર ઊભા છે એની ઉપર આ ભાનુની પત્ની રામુબેન જોધાભાઈ ભરવાડ તે ભાનુભાઈ જોધાભાઈ ભરવાડની પત્ની એણે 18 ગુઠાનો દસ્તાવેજ કર્યો છે 18 લાખ રૂપિયાની જંત્રીથી અને એ લોકોએ આ જમીન અહીંયા આગળ વેચાણ રાખી છે। ઈદરા કામદારની અંદર સબ રજિસ્ટરને કોઈને ખબર નહીં હોય કે આટલા હાથ બારના નામ આવે છે તે કોઈને બોલાયા વગર એમની જાતે મન ફાવે તેમ બધા અધિકારીઓ ભેગા થઈ મિલીભગત હોવાથી આ દસ્તાવેજ કરી લીધો। કોઈને જોણ નહીં કરીએ, અમારા વડતાલના જે મૂળ કબજાવાળાને કોઈ જોણ જ નથી કરી અને દસ્તાવેજ કરી આપનારને ગજરાબેનને વર્ષાબેનને ખૂબ સજા થવી જોઈએ અને જેને લેનારને પણ ખૂબ સજા થવી જોઈએ। ભાનુભાઈ આવા જમીનના કોટ કૌભાંડ કરે છે, ગરીબોની લોકોની છેતરપિંડી કરી ગમે તો જગ્યા પર જમીન હડપ કરી લે છે, એવું સમજે છે કે અમે ગમે તો આવી નડિયાદને મન ફાવે તો ગમે તે પર કબજો કરી લે છે અને અમને ધમકી આલે છે।